ઓકે. હવે મારે ઓલું ઓલું શેરમાં. ઓકે, બીજું. તમે લોકો ચાલુ રાખજો સ્તુતિ, હું જરા બીજું કામ કરું. હા, સારું સારું વાંધો સારું. નહીં. સ્તુતિ પર કરું છું. હા. સંસાર સાગર તારવા જીના વાળી છે નૌકા ભલી, જ્ઞાની સુકા નિમળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તું ના વિકમળ્યો, મુજ પુણ્ય રાશિ સચિદાત્માના સિમંદર વીર કુંદના, ભાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. રસિકભાઈ. સદા ઓકે. દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વહે વારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. રસિકભાઈ. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે મદ્રે સુમુક્ષુ સત્વ જળકે, પર દ્રવ્ય ના તો તૂટે, રાગ દ્વેષ રુચિ ન જમ પન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપજ્ઞા ન મહિમા, હૃદયે રહે સર્વદા, નિત્યે સુધા ચરણ ચંદ્ર તને નમઃ, કરુણાકારણ સમુદ્ર તને નમઃ, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમઃ, આદાસના જીવન શિલ્પી તને નમઃ, આદાસના જીવન શિલ્પી તને નમઃ. બોલો મહેશભાઈ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિત મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો
પૂરજો શક્તિશાળી. પુરુષાર્થ પ્રેરણા મૂર્તિ પરમ તારણહાર અનંત 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 ઉપકારી કાન ગુરુદેવ નો જય ગો. જય હો. આજે આપણે 12મી ગાથાનું છેલ્લું પ્રવચન સાંભળવાના છે ગુરુદેવનું. ચાલુ કરું છું. હા કરો. વોલ્યુમ કેમ બરાબર આવે છે કે નહીં? હા બરોબર છે. ઓકે. ચાલુ કરો એટલે ખબર પડશે. મંજુબેન બરાબર છે ને? કેજો હા કેજો. ના બધું સરસ, ઓકે બધું ગુડ. બરાબર. સંવત 2504 રેકોર્ડિંગ નથી થયું. તારીખ રેકોર્ડિંગ નથી થયું. રેકોર્ડિંગ ચાલુ. લેટ મી સી. રેકોર્ડિંગ ચાલુ છે. ચિંતા નહીં કરતા. ચાલુ છે. ચાલુ ચાલુ. બરાબર. ઓકે લેટ મી પ્લે. ક્યાં? ઓકે હા. નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાણમ નમો લોહી સૌઆયર્યાણમ નમો લોહી સૌજ્યાયાણમ નમો લોહી સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વના વિભાવ નિયુસનિદાતા. 12મી ગાથા એનો ભાવાર્થ અહીં સુધી આવ્યું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી આ હોય છે શું? ત્યાં સુધી એમનાથી યથાર્થ ઉપદેશ મળે. આ પણ સરળતા જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એટલી તો એને પીછાણ પહેલી કરવી પડે ને. સમ્યક દર્શન થયા પહેલા આવું હોય છતાં એનાથી સમ્યક દર્શન થાય એમ નહીં. સમ્યક દર્શન થવા પહેલા એને જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એટલે જેન જે ઉપદેશ યથાર્થ આપનાર કોણ છે એવું તો એને પેલું જ્ઞાન હોવું. હવે અજ્ઞાન છે ત્યાં, પણ એને એ જાતનું જ્ઞાન તો ખ્યાલ હોવો જ ને કે યથાર્થ ઉપદેશ કોણ છે કરનાર. એવા જીન વચનોનું સાંભળવું, જેમનાથી યથાર્થ મળે એવા જીન વચનો એટલે કે વિતરાગ ભાવને સ્થાપતા હોય એવા જીન વચનનું સાંભળવું. જે ઉપદેશક યથાર્થ ઉપદેશમાં વિતરાગ ભાવને સ્થાપતા હોય એને જીન વચનો કહીએ ને એને જીન વચન સાંભળવા. ધારણ કરવું, સાંભળીને ધારી રાખવું. શું કે છે? વિતરાગ ભાવ પ્રાપ્ત કેમ થાય એમ શું કે છે એને ધારી રાખવું. તથા જીન વચનોના કેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, એ ઓલી જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ જેનાથી થાય એ જીન વચનને કેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, વિતરાગી ગુરુની ભક્તિ. જીન બિંબના દર્શન, બધે જીન જીન શબ્દ ત્યાંથી વાપર્યો છે. વિતરાગી એમાં એમ આવ્યું ને
જીન વચનનું સાંભળવું યથાર્થ ઉપદેશ મળે ઈ, અને જીન વચનને કહેનારા જીન ગુરુની ભક્તિ, અને જીન બિંબના દર્શન, વિતરાગી બિંબ પ્રતિમા, જેને માટે શણગાર કે વસ્ત્ર કે ન હોય, જેવું જીન સ્વરૂપ હતું ભગવાનનું એવું જીન બિંબ અહીંયા હોય, એના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં એ કઈ સમકી છે નહીં, પણ છતાં આવો ભાવ એને હોય એને પ્રવર્તવું એમ કહેવામાં આવે છે. પ્રયોજનવાન છે એટલું તેને આવે છે. અને જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા, સંકિત થયું, જ્ઞાન થયું, પણ સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી, પૂર્ણ વિતરાગતાની દશા પ્રાપ્ત થઈ નથી. સમ્યક દર્શન જ્ઞાન થયું, પણ પૂર્ણ જથાખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાન થયું નથી. તેમને પૂર્વકથિત કાર્ય એટલી યથાર્થ મળે એનું વચન સાંભળવા, ધારવા, જીન ગુરુની ભક્તિ, જીન બિંબના દર્શન, એ પૂર્વકથિત કાર્ય હોય છે ને. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન થયા પછી પણ આવો વ્યવહાર પૂર્ણ વિતરાગ નથી એટલી હોય છે. પરદેવનું આલંબન છોડવા રૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ પણ હોય છે. જેટલા પ્રમાણમાં એ પરદેવનું આલંબન છોડે એટલા પ્રમાણમાં એને અણુવ્રત ને મહાવ્રત હોય છે. એનું ગ્રહણ સમિતિ ગુપ્તિ, 5 પ્રકારની સમિતિ ગુપ્તિ, પંચ પરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન, પંચ પરમેશ્વરીનું ધ્યાનરૂપ પ્રવર્તન વ્યવહાર છે ને, શુભ વિકલ્પ છે. એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી, અને વિષય જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો. સમ્યક દર્શન જ્ઞાન થયા પછી પણ પૂર્ણતા ન હોય તેને આ જાતનો અભ્યાસ શાસ્ત્રો એને હોય છે. એ શુભ ભાવ છે ને. ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું છે ને, અને બીજાને પ્રવર્તવામાં એટલે ઉપદેશ એવો એનો હોય એમ. એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. નીચે ખુલાસો. વ્યવહારના ઉપદેશથી એમ ન સમજવું કે આમાં પરદેવની ક્રિયા કરી શકે છે. પણ એમ સમજવું વ્યવહાર ઉપદેશ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. આમ એનો અર્થ છે. વ્યવહારે એને શુભ ભાવ અશુભથી બચવા હોય છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે. જીનબિંબના દર્શન માટે એનાથી નિશ્ચય પમાય છે એમ નથી. પરંતુ એમ સમજો કે સાધક દશાની ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા. આટલી વાત છે. ખરેખર વાત એવી તમને જયારે લાગે ને કે સમ્યક દર્શનને જ્ઞાન થયું. બોલ. ના એટલે તમને જયારે લાગે ને ત્યારે તમે ઉભા રહેજો અને વાતચીત કરજો, ડિસ્કશન કરજો. હું જરા બહાર જઈને આવું છું. સારું. એટલે યુ સ્ટોપ ઇટ વેન એવર યુ વોન્ટ
and you can હા. discuss and then go further. સારું 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 Okay. એક નો જ્ઞાન જ સફળ પ્રકાશ પ્રગટ તે સમય થાય જ્ઞાન બને અને તે રાગની જેટલો ભાગ આવે એને જાણવાની યોગ્યતા વાળું જ્ઞાન પ્રગટ થાય સમજાણું કાંઈ પ્રદર્શન છે એટલે તો ધ્રુવ પર છે અને જ્ઞાન પણ સ્વને જાણે છે અને તે કાળે તેને તે પ્રકારના રાજ્ય આવવાના હોય છે તેને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે ફરીથી બસ થોડુંક ફરીથી બતાવો. કરું પેલું વચ્ચે અવાજ આવ્યો ને એટલે રહી હા ગયું. સારું ખરેખર તો છે ને ત્યારે ઓકે હાલ એક તરફો વાત એવી થયું એ સંજય દર્શનને જ્ઞાન થયું એક નું જ્ઞાન જ સફળ પ્રકાશ પ્રગટ તે સમય થાય જ્ઞાન બને અને તે રાગની જેટલો ભાગ આવે એને જાણવાની યોગ્યતા વાળું જ્ઞાન પ્રગટ થાય સમજાણું કાંઈ તો ધ્રુવ પર છે અને જ્ઞાન પણ સ્વને જાણે છે અને તે કાળે તેને તે પ્રકારના રાજ્ય આવવાના હોય છે તેને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે મંજુબેન તો એ હા. વખતે એક જ ઓલો આપણે શું કે ભાઈ એક વખતે એક જ નું ધ્યાન કરી શકે તો આ વખતે તો બે વસ્તુ થઈ ને તો ના, ના, એટલે આપણે ધારો કે મને કઈ વસ્તુનું જ્ઞાન થવાનું છે એ નક્કી છે ક્રમબદ્ધમાં. હા અચ્છા બરાબર છે અને મને નથી ખબર અંદરથી જે સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે એ હા. એ પ્રમાણેનું જ હોય છે. ઓ આઈ સી હા એટલે એ જ્ઞાન પોતે પોતાથી થાય છે. અચ્છા એ અચ્છા અચ્છા એ જ્ઞાન પોતે પોતાથી થાય છે. અહીંયા પરિણામન જે છે એ એને પોતાથી છે પણ બે માં મેળ છે. હા 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 એક પ્રકારનું છે. હા હા ઓકે હવે બોલો તને પેટમાં દુખવાનું હા બરાબર અને છે ઓકે. એનું જ્ઞાન થવાનું હા એ બે દુખવાનું બહારની ક્રિયા છે અને જ્ઞાન થવાનું અંદરની ક્રિયા છે. હા તો હા પણ બરાબર એ પ્રમાણે જ હોય છે તો જ જ્ઞાન બરાબર. સાચું પડે ને. હા સાચી વાત પણ છે જ્ઞાન એની મેળે થાય છે બરાબર એની છે કોઈની બરાબર. અપેક્ષા નથી. હા 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 બરાબર હા મારે મને દુખવાનો દાખલો બરાબર છે ના એટલે કે આપણને હા સમજી ગયો પ્રેક્ટિકલ થાય. હા સાચી વાત છે એવું જ છે અવાજ હા. અવાજ કેમ આવતું નથી? પણ જો કોઈ નથી સંભળાતો ના ઓ હા પ્લે કરું છું તેને સર્વ સત્ય જાણી તો જાણી છોડી દે તો શું ઉપયોગ વ્યવહાર છોડે શું ઉપયોગ છોડે અને શું તો આવ્યો નથી શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી પીડીએફ કર્યો જે શુદ્ધોપયોગ એક મિનિટ તે તો છે નહીં અને PDF શુદ્ધોપયોગ છોડે હા એક મિનિટ એ તો અશુભ શું પીડીએફ ઇન્ડેક્સ નથી થતું એમ આગળ આવવા દે હા હા એક મિનિટ ઓકે ડોન્ટ થિંક મેક ઇટ બટન દબાવ્યું છે સી
ઓકે. નહીં આવે તો પછી કેસેટ આવવા દે. ના ના બરાબર ના ના એ છે. શુભને છોડે અને શુદ્ધ ત્યાં સુધી છે અહીંયા. જો એક મિનિટ મજા આવે. તો તમે તેમ સ્વચ્છતા કરો તે તમે તેમ સ્વેચ્છાઓ સંભળાય છે સંભળાય છે. સંભળાય છે પણ પીડીએફ નથી આવતું. નિરોધને પ્રાપ્ત થઈ થઈ નથી, જ્ઞાન નો ખબર નથી અને અશુભને છોડીને બે તો અશુભ મજા આવે. શુદ્ધ ની પ્રાપ્તિ થઈ હોય તો શુભ છૂટી જાય. નરકાદીના અને પરંપરા નિરોધ ને પ્રાપ્ત થઈ. વિચાર એવો આવ્યો તો સવારમાં વાંચતા જાય. નો આવે તો કેસેટ આવવા દે, સંભળાય છે. એક શ્વાસમાં નિરોધના 18 ભાવ થાય. ફોટો બુક ઊંચે નીચે મુખ્યના શ્વાસમાં મનુષ્યનો શ્વાસ લેવો. આવ્યું 18 ભાવ થાય. આવ્યું હા ઓકે આવ્યું. આવ્યું. એને કેટલું દુઃખ છે. દેવના ભાવમાં એક સાગરનું આયુષ્ય હોય એ પખવાડીએ શ્વાસ આવે ને શું કે છે. સંસારની સ્થિતિ પણ એવી કોઈ છે. સ્વર્ગના દેવો એક સાગરની સ્થિતિ વાળા હોય એને 15 દીએ એક શ્વાસ શ્વાસ. એ લઈ શકે છે મૂકી શકે પ્રશ્ન છે નહીં. જાણું. અને નારકીને તો શ્વાસનો દર્દ જ પહેલેથી હોય. જન્મે ત્યારથી ધમણ હાલે. તેથી કેટલાક એમ કેતા કે શ્વાસ હળવે હળવે આપણે લઈએ તો થોડા શ્વાસ લેવાય તો આયુષ્ય વધે. ઘણા એ તો મળેલા નહીં ભાઈ. છે અમારે તો મારે તો બધા એક ત્રિભુવન હતા વિઠ્ઠલ શેઠ લાઠના લાંબા. કીધું આને કઈ રોગ નથી ના આમ કેમ હાલે છે. હવે રોગ નહીં નિરોગ છે કે લોકો એમ માને કેટલા કે શ્વાસ ઓછા લઈએ તો આયુષ લંબાય ને શ્વાસ બહુ જાજા લઈએ તો આયુષ ઘટી જાય. એમ નથી. શ્વાસ ઉપર આયુષ નથી. આયુષની સ્થિતિ તો જે છે એ છે. નિરોધના જીવ એક શ્વાસમાં 18 ભાવ. ભાઈ શું છે બાપુની વાત. નારકીના જીવને જન્મથી શ્વાસની ધમણ હાલે. દેવના જીવને સાગરોપમે પખવાડીએ એક શ્વાસ આવે. આ તો સંસારની સ્થિતિમાં આવું સ્વરૂપ શ્વાસોશ્વાસ. અને અહીંયા એક જો એક શ્વાસોશ્વાસમાં સ્વરૂપનું ભાન કરીને ભવનો અંત લાવે.
અંતર વસ્તુ શુદ્ધ ચૈતન ઘન છે, એનામાં અંતર જતા એક જ સમય લાગે છે. બસ આવે છે ને, એક સમય એક જ, પણ ઉપયોગ અસંખ્ય સમયનો છે ને, એટલે અસંખ્ય સમય એના ખ્યાલમાં આવે, આનંદનો અનુભવ ને. નારકીને આવવાનું મંજુબેન એ શું કીધું કે શું સમય એક લાગે પણ ઉપયોગ અસંખ્ય સમયનો છે ને, એટલે અસંખ્ય સમય એમાં એના ખ્યાલમાં આવે હશે. એના એટલે ખ્યાલ વાત લાગે. એટલે ઉપયોગ આપણો હોય એ અસંખ્ય સમય ટકતો હશે, હા, બરાબર છે, બરાબર છે. અને પેલું એક સમય શું કીધું? એક અંદર તો હા, આપણે તરત જઈ શકીએ ને, હા, એના અંદર અને એ અંદર જઈએ તો ટકે થોડો વખત, એમ હા, હા, રાઈટ. ઉપયોગ થોડો વખત ટકે ત્યાં એમ. હા, જેટલો વખત ઉપયોગ છે ત્યાં એટલો વખત આનંદનો અનુભવ થાય છે. હા, રાઈટ, ચાલુ કરું છું. હા, દેવને પણ 10,000ની સ્થિતિ વાળાનો શ્વાસ કેવો હોય છે? જેને એક સાગરોપમાં 15 પખવાડિયે શ્વાસ આવે, શ્વાસ ચેતના 33 સાગર વાળા હોળ પખવાડિયા, આડી હોળ પખવાડિયા ને શ્વાસ આવે. હા, શું છે આ તે સંસાર? આડી હોળ પખવાડિયા કેટલા થયા? 8 મહિના થયા ને? હે 8 થયા. 8 મહિને એવો શ્વાસ એક વાળો. એ દેવના 10,000ની સ્થિતિ વાળાને કેટલો છે? એને સાગરે 15 પખવાડિયે, એનો પુલ્યુપમ તો 10 કરોડા કરોડી પુલ્યુપમ છે, એનો શ્વાસ કેટલો એટલો. 10,000ની સ્થિતિનો શ્વાસ કેવો છે દેવને. અને નાયકીને 33 સાગરની સ્થિતિ વાળા એ શ્વાસની ભ્રમણ. એવી સ્થિતિમાં પણ અંતર્મુખ થઈને સમ્યક દર્શન કરે છે. ભગવાન બિરાજે છે, પ્રભુ અંદર ભાઈ. પૂર્ણ પરમાત્મા સ્વરૂપ તારી પર્યાયની પાસે છે ને. કોઈ દૂર નથી. એ પર્યાયને અંતરમાં વાવતા એવી સ્થિતિમાં પણ એક શ્વાસમાં જેને તો ધમન હાલતી હોય શ્વાસ. એ તો એ સંસારની ગતિની સ્થિતિ છે. એ શ્વાસ હું આમ લઈ શકું કે આમ છોડી શકું એવું છે નહીં. એ તો જડની પરમાણુ નીકળ્યા છે. પણ એમાં પોતે પોતાના સ્વરૂપ તરફનો ભાવ ભયનો ડર કરીને માથે ભાવ ભય અનંત અનંત આવા છે કયા, એવા અનંતા ભાવનો ભયનો ડર કહીને ભાવ ભયથી ડરી ચિત. એ અંતર્મુખ થાય છે. દુઃખથી નહીં, ભાવ ભયથી. ભાવ માત્ર દુઃખ છે. વળી સ્વર્ગનો ભાવ એ ઠીક ને નારકીનો ઠીક ને એમ એ નહીં. ભાવ માત્રના ભવના ભયના ડરથી
હરે રે ક્યાં અનંતા ભાવ અને ક્યાં હું ભાવ ના ભાવ વિનાનું મારું સ્વરૂપ. ભાવ વિનાનું તો ખરું, પણ ભવના ભાવ વિનાનું મારું સ્વરૂપ. એવું ચિદઘન ભગવાન એમાં પાછો વળીને અંદરમાં જાય. અંતર્મૂર્ત ની અંદર ઉપયોગની અપેક્ષા છે. બાકી તો સમયાંતરમાં દર્શન થતા જ્ઞાન સમયાંતરમાં સંમત થઈ જાય છે. સમજાણું કાંઈ એ શાસ્ત્ર જ્ઞાન ની ત્યાં જરૂર નથી. એ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, ગહન ગહન જેના સ્વભાવ ને ગહન જેની શક્તિઓ, ગહન જેના ભાવ બ્રહ્માંડના ભાવ ને ભાવ, એમાંથી ખસીને ભગવાન મહાપ્રભુ પરમાત્મા દ્રવ્ય વસ્તુ એની દ્રષ્ટિ કરે છે ત્યારે જ્ઞાન સમ્યક થાય છે અને ત્યારે તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જે 33 સાગરના દેવો 33 પખવાડિયે શ્વાસ અને 33,000 વર્ષે કંઠમાંથી અમૃત ઝરે, એ જળનું અમૃત છે. તો સમજાણું કાંઈ? એક સાગરની સ્થિતિ વાળા દેવ એને 1000 વર્ષે કંઠમાંથી અમૃત, એને કે દાળવા રોટલા કરવાને ચૂલા કરવાની નથી કઈ. એક પુણ્યના ફળ તરીકેના સંસારની સ્થિતિ પણ જોવે. જેમાં ધર્મ તો છે નહીં. પુણ્યના ફળે મળેલું દેવ એને 1000 વર્ષે કંઠમાંથી અમૃત અમૃત જાય. એ જળ અમૃત છે. આ તો પ્રભુને એક ક્ષણમાં પકડતા અમૃત આનંદ અમૃત ઝરે. સમજાણું કાંઈ? ઓલાની 1000 વર્ષે સાગો પણ વાળા નહીં, ઓછા વાળા નહીં. આ તો કે છે કે આ પ્રભુ તું કોણ છો? જો શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કર. એ શુદ્ધ ઉપયોગમાં આત્મા ગણાશે. અને શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે પછી એને શુભ ભાવ આવશે નહીં. શુદ્ધ ઉપયોગથી આત્માને પકડતા તને અમૃત ઝરશે. ઓલાને અમૃત ઝરે છે દેવને તો ધૂળનું અમૃત, ઉદ્ગલનું. આ તો અમૃતનો નાથ. એને માટે વખત ક્યાં લે છે? પારકા હાટું કરી જગત જંજાળમાં જીવન ગાળી. પોતાનો એક ક્ષણ પણ મનુષ્યનો
સ્તુભ મણી કરતા પણ આહા મહાકિંમતી એ શેને માટે? ધર્મને માટે. હા હા, એક ક્ષણમાં અંદર જતા તને અમૃત આવશે પ્રભુ. દેવને તો સાગરૂપ में 15 દી અમૃત આવે, 1000 વર્ષ આવે. 15 દી તો શ્વાસ લીધા. નિગુધના જીવને પ્રભુ એક શ્વાસે 18 ભાવ કરે. એના એક ભાવમાં એના શ્વાસની મુદત કેટલી છે? શું કીધું? એક શ્વાસમાં જે 18 ભાવ, તો એક ભાવમાં એ શ્વાસનો ભાગ કેટલો એને આવતો છે? હા હા હા, આવા ભાવ પ્રભુ તે કર્યા અનંત. હવે અહીં તું કે છે કે સંકેત થઈને પછી જે વ્યવહાર આવે એને પણ જાણનારો રહેજે. હા હા હા, કરનારો થઈ નહીં કે છે એ તો વ્યવહાર નહીં નું કથન છે. ભગવાન આત્મા, ભૂતાર્થ, પરમાત્મા અનંત અનંત અમૃતના સ્વભાવથી છલો છલ પ્રભુ ભર્યો છે. એક ગુણ એવા તો અનંત ગુણ. એને તું જ્ઞાનમાં દ્રષ્ટિમાં લે તો એનાથી તને અમૃત આવશે અને તે પછી તને શુભ ભાવ આવશે. છતાં તે તારું જ્ઞાન તને અને તેને જાણતું પર્યાય પ્રગટ છે. હા હા હા, આવો માર્ગ. હા હા હા, સમ્યક દર્શન થયા પછી વસ્તુને જાણી જોઈ અનુભવી, ઓહો આ તો અમૃતનો સાગર. જેના અંશના નમૂનામાંથી આખો આત્મા તો અમૃતનો સાગર પ્રભુ. અરે હું ક્યાં ગયો છું? આને છોડીને હું ક્યાં રહ્યો છું? હવે રાગને છોડીને હું અહીં જાઉં છું. હવે હા 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 હા, એવી જે દ્રષ્ટિ થઈ, અનુભવ થયો, એ તો નિશ્ચયના લક્ષ્ય થયો, માટે નિશ્ચય થયો. પણ એને જ્યાં સુધી પર્યાયમાં શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ ન થાય, એક ધારા શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ ઉપયોગમાં સંકિત થયું, જ્ઞાન થયું, પણ એ શુદ્ધ ઉપયોગ લાંબો કાળ રહે નહીં. સમજાણું કાંઈ? એને શુભ આવે, શુભે આવે. પણ એ શુભમાંથી આગળ જઈને એકલો સદુપયોગ ન થાય ત્યાં સુધી આવો શુભ ભાવ આવે. એને જ્ઞાનની પર્યાય તે સમયની સ્વને અને તેને જાણવાની યોગ્યતાથી જ પ્રગટ પર્યાય થાય.
એને નવું બીજું જાણવું છે એમ કઈ છે નહીં. હા હા હા. શું કહ્યું એ જ્ઞાન જે સ્વભાવનું થયું એમાં જે જ્ઞાનની પર્યાય થઈ એ સમય જયારે ઉપયોગ અંતરમાં છે, બહારમાં તો છે નહીં. ભલે અંદર બુદ્ધિપૂર્વક અંદર રાગ છે, છતાં રાગ તરફનો ઉપયોગ નથી. પણ છતાં તેનું જ્ઞાનની દશા તે કાળે પણ સ્વને જાણે છે ને રાગ છે એને અવ્યક્તપણે પણ અંદર જાણવાની પર્યાય થાય છે. હવે બહાર નીકળો ને જયારે શુભ ભાવ આવ્યો ત્યારે પણ તે કાળે તેને જાણતી પર્યાય સ્વને પરને જાણતી તે સમયની તે યુગતા વાળી. હા હા હા. જેટલો શુદ્ધનો પર્યાય થયો અને જેટલો અશુદ્ધ થયો તેને જાણતું જ્ઞાન જ પ્રગટ થાય છે. એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આમ છે પ્રભુ. શુદ્ધ ઉપયોગ થયો ન હોય, દ્રષ્ટિ જેને સમ્યક છે એ તો આવું કરે નહીં. સમજાણું કાંઈ? હા. પણ જેને દ્રષ્ટિ થઈ નથી અને માન્યું છે કે મને સંકિત થયું અને એને શુભ ઉપયોગ છોડી દે તો અશુભમાં જાય. હા હા. સમ્યક દ્રષ્ટિ જેને ધ્રુવનું જેને ભાન થયું છે એ તો શુભમાં આવે અને જાણે એ શુભ છોડીને અશુભમાં ન જાય. હા હા. એ શુભ છોડીને તો શુદ્ધમાં જાય. પણ જેને માન્યું છે અમે સંકિતી છે, શ્રદ્ધા છે અને એને શુભ ભાવને છોડે તો અશુભ ભાવ આવી સ્વચ્છંદી થાય. હા 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 હા. તો નરક ને ગતિ અને નિગોધ પરંપરા નિગોધ એ કેમ કહ્યું? મૂળ તત્વની વિરાધના એ નિગોધનું કારણ છે. હા હા. તત્વની આરાધના એ મુક્તિનું કારણ છે. તત્વની વિરાધના એ નિગોધનું કારણ છે. અને વચ્ચે જે ત્રિયંત ને મનુષ્યાદિના ભાવ થાય નરકાદિના એ શુભાશુભ ભાવનું ફળ છે. સમજાણું કાંઈ? માર્ગ અલૌકિક છે બાપા. સંસારમાં ભ્રમણ કરે માટે શુદ્ધ નો વિષય જે સાક્ષાત શુદ્ધાત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પૂર્ણ શુદ્ધ નો વિષય જે સાક્ષાત શુદ્ધાત્મા એટલે દ્રવ્ય નહીં પર્યાયમાં પણ આવી શુદ્ધ નો વિષય જે સાક્ષાત. કોઈ સવાલ છે કે ત્યાંથી જ આવે છે ને? ઓકે. સોરી મારો અવાજ હતો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઓકે. શુદ્ધાત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પર્યાયમાં. હા હા. શુદ્ધ નો વિષય તો આત્મા પણ તેની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છે. એ પ્રયોજનવાન છે એટલે એવું જ એવું જ્ઞાન જ એને જાણતું પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ. એ વાત ચર્ચા થઈ ગઈ હતી. એક માણસ કોઈ બ્રહ્મચારી હતો એને આ કે આ તો એ જ્ઞાન જ એવું પ્રગટે છે. જાણવું પ્રયોજન એટલે નવું જાણવું ઉપયોગ એવું ને નથી.
ભગવાન આત્મા ચૈતન બિંબ પ્રભુ એનું જ્યાં જ્ઞાન થયું પર્યાયમાં, તો એ પર્યાયમાં જ્ઞાન સ્વનું પણ આવ્યું અને તે કાળે રાગનો ભાગ પણ બાકી છે તેનું પણ જ્ઞાન ત્યાં પરપ્રકાશક એની હારે પ્રગટે છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. જેમ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વદ્રવ જ પ્રકાશે છે, એમ જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહાર જ પ્રકાશ સ્વતો પ્રકાશે છે. એ ઉપરાંત મહેશ, એક મિનિટ. હા બોલ. જો આપણે આગલો પેરેગ્રાફ છે ને એમાં કહે છે ને કે હા. જ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વતો પ્રકાશે જ છે અને આ વ્યવહાર પણ પ્રકાશે છે. એટલે બંને પ્રકાશે છે, સ્વ પર પ્રકાશક છે. હા હા એટલે રસિકભાઈ જવાના હતા 10:30, એટલે મને જ જતા હશે કદાચ, જેને એનો અપોઇન્ટમેન્ટ છે. હા હા એટલે આ છે સ્વ પર પ્રકાશક છે, એ જ હમ. આપણે કહીએ સ્વ પર પ્રતિભાસમય છે. સ્વ પર પ્રકાશકો કે સ્વ પર પ્રતિભાસમય કહો, બંને એક જ વસ્તુ છે કે નહીં? અત્યારે પ્રતિભાસથી નથી જાણતો. અત્યારે તો એ પોતે પોતાથી જ પરને જાણતો પ્રગટ થાય છે. એ જ્ઞાન જે છે, હા એ હા સ્વપર પ્રકાશક જ્ઞાન એ પોતે જ પ્રગટ થાય છે. એને પ્રતિભાસનું આમાં નથી. એટલે એ પ્રતિભાસ તો બરાબર ઉપયોગાત્મક છે. તો તે વખતે સ્વ પ્રતિભાસે છે. સ્વ તો પ્રતિભાસ જ છે, પણ જ્યારે સ્વપરનો પ્રતિભાસ હોય ત્યારે આપણે એ પ્રતિભાસમાં જ્ઞાન લેવાનું હોય. અત્યારે તો આ વાત જ છે કે આપણે શું જતું રહ્યું પાછું, એટલે એટલે પોતે જ, એટલે આનાથી સર્વજ્ઞાની સિદ્ધિ થાય કે એ પરને પ્રકાશ જ છે. જેમ અત્યારે આપણને એક પર પ્રકાશે છે, એવો અનંત પર આપણું જ્ઞાનનું સામર્થ્ય વધે તો આખા લોકોલોક પણ જણાય. એટલે સર્વજ્ઞાનનું મૂળિયો આપણી પાસે છે એમ. નહીં, સવાલ ખાલી તો એ છે કે આપણે સ્વ પર પ્રકાશક કહીએ છીએ, સ્વ પર પ્રકાશક. તો જે અત્યારે રાગને જાણે છે, જ્ઞાની રાગને હા. જાણે છે, હા. તો જ્યારે જ્ઞાની જાણે છે, આપણે જાણીએ છીએ. હા હા આપણે હવે સવાલ આ છે, ખાલી રાગને જાણીએ છીએ. પ્રતિભાસને એને ઉપયોગાત્મક કર્યો અત્યારે, તે વખતે એને સ્વનું જાણવાનું પ્રતિભાસ રૂપે થાય છે. બરાબર છે કે નહીં? જ્યારે અત્યારે એ વાત નથી. જાણેલો પ્રયોજનવાન છે એમાં એ વાત નથી. જાણવાનો પ્રયોજનવાન છે. પ્રતિભાસ તો ક્યાં આવશે પછી છઠ્ઠી ગાથામાં, કે પછી ઉપયોગના 3 છે ને, લક્ષ, જ્ઞાનત્વ અને આપણે પેલું શું કહેવાય, પ્રતિભાસ. એ ઉપયોગના 3 ગુણ છે ને, એની સવાલ વાત એ છે ક્યાં છે? કે જ્યારે જ્ઞાનીએ રાગના પ્રતિભાસનો ઉપયોગાત્મક કર્યો, રાગને જાણ્યો, તે જ વખતે એને સ્વનું જાણવાનું પ્રતિભાસ રૂપે હોય છે. બરાબર, એ વાત બરાબર છે કે નહીં? બીજી ત્યાં જવા દઈએ આપણે. હા હા પણ એને રજની એને એમ કીધું કે ભાઈ એટલે પોતાને જ્યારે જોતો હોય ત્યારે આ બી દેખાઈ જાય છે એમ. એવું ખરું કે નહીં? બંને વસ્તુ દેખાય, બંને વસ્તુ ઉપયોગાત્મક ના થાય. પોતાને પ્રતિભાસ રૂપે જોતો હોય. હા પોતે પોતાનું જાણવાનું તો ચાલુ જ હોય. એ વખતે જ્યારે એકવાર સમ્યક દર્શન થાય ને, એને તો પોતાનું જાણવું તો ચાલુ જ હોય. આ પોતાને જાણવાનું ચાલુ હોય, જ્યારે રાગને જાણતો હોય ત્યારે પોતાનું જાણવાનું પ્રતિભાસ રૂપે હોય કે જાણવા રૂપે હોય? ના, પ્રત્યક્ષ જ હોય. હા, પ્રત્યક્ષ જ હોય, પ્રતિભાસ રૂપે ના હોય. તો તે વખતે રાગને પણ જાણે. પોતે તો પોતાને જાણતો પરિણમી જ રહ્યો છે, એમાં એને ક્યાં પ્રતિભાસની જરૂર છે? પ્રતિભાસની તો જરૂર ક્યારે પડે છે? પરને જાણવાની વાત આવે ત્યારે પર તો આપણને જણાતું નથી, કારણ કે આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં પર જણાય છે ને આપણે અતિન્દ્રિય જ્ઞાન છે. હા એટલે આપણને પર જણાતું નથી, પરનું જ્ઞાન જણાય છે. ત્યાં પ્રતિભાસની ઉપયોગ કરવો પડે એવું મારું માનવું છે. પછી એટલે જ્ઞાનીને સ્વ અને પર બેઉ સાથે જણાય. હા બોલો. હું અત્યારે નીકળું છું, પછી હું તમારી ફોનમાં ચર્ચા કરી. ચાલો, ઓકે આવજો. ધ્યાન આવજો. રાખજો.
એમને થેરાપીમાં જવાનું છે. હા, એના હા. પગનું છે ને, થેરાપીમાં પહોંચવાનું છે, એટલે ટેક્સી આવે છે, ટેક્સીમાં જાય છે. હા, હા. મંજુબેન કહો. તો ઇન્દુબેન. આમાં લખ્યું છે ને, જેમ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વદ્રવ્ય જ પ્રકાશે છે, એમ હા. જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહાર જ પ્રકાશે છે, સ્વ તો પ્રકાશે છે જ. હા, એટલે આપણે સમજવાનું ટ્રાય કરીએ કે પ્રકાશનો અર્થ પ્રતિભાસ ક્યાં થાય છે ને જાણવાનો ક્યારે થાય. સવાલ એનો હતો કે અચ્છા. પ્રકાશક છે એ પ્રતિભાસ રૂપે છે કે ઉપયોગાત્મક છે. What is the ઉપયોગાત્મક હું તો difference? What is the difference, Rati? એક તો પ્રતિભાસ રૂપે હોય એટલે આપણે જાણવાનું થતું હોય, એનો આકાર બનતો હોય આપણા જ્ઞાનની હા, અંદર. બરાબર, બરાબર. આપણું જ્ઞાન. લક્ષ્ય ત્યાં ના હોય, આપણું લક્ષ્ય ત્યાં ન હોય, કારણ કે આપણું લક્ષ્ય રાગ પર છે. જયારે જ્ઞાની રાગને જાણે છે હા, 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 હા. ત્યારે લક્ષ રાગ ઉપર છે. એટલે જો ચક્રવર્તી લડાઈમાં ઉભો હોય અને હા, એનું ધ્યાન લડાઈમાં હોય, હા, એ વખતે એને જે આત્માનું જાણવું થતું હોય એ હા. પ્રતિભાસ રૂપે હોય, એમ મારું માનવું છે. I પ્રતિભાસ see. રૂપે હોય. અચ્છા, 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 એ જાણવાનું પ્રતિભાસ રૂપે હોય, તે વખતે ઉપયોગાત્મક ન હોય. તેમ હા, છતાં ગુરુદેવ વર્ડ આપે છે પ્રકાશ. હા, એટલે જ્ઞાની ચક્રવર્તી સામેના લોકોને બી જોતું હોય, ઓપોનન્ટ, અને પોતાનો આત્માનો અનુભવ કરતો હોય, તો અનુભવ રૂપ હોય એ પ્રતિભાસ રૂપે હોય, એવું માનું. હમણાં કંઈક સાંભળશું, એમાં કંઈક આવી જશે. ચાલો આગળ જાઓ, આપણે ચાલો આજકાલ શું કરે. હા, ચાલુ રાખે. મંજુબેન કે કેવું છે? ના. 35 આગળ મિનિટ છે આગળ આપણે. આગળ છે ભગવાન આત્મા ચૈતન્ય બિંબ પ્રભુ. સહેજ આગળ મૂક એટલે રજની બી હા, ના પડશે. એટલે પાછળ ખબર ને જરા. હા, સહેજ સહેજ પાછું. વધારે કરવું તો બાકી કરજો. છે બસ. તેનું પણ જ્ઞાન ત્યાં પરપ્રકાશક એની હારે પ્રગટે છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. જેમ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વદ્રવ્ય જ પ્રકાશે છે, એમ જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહાર જ પ્રકાશ સ્વતો પ્રકાશે છે. એ ઉપરાંત સમજાણું કે વ્યવહાર પ્રકાશે છે એ કીધું ને, એટલે પર પ્રકાશે છે. હા, બરાબર બરાબર જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહાર જ પ્રકાશે છે, એટલે પર પ્રકાશે છે. પર બરાબર છે. પ્રકાશક વ્યવહાર તરીકે પ્રકાશ છે. હા, પણ જયારે પરનો પ્રકાશ હોય, હવે આમાં ઉપયોગાત્મક કોને કહેવાય ને ઉપયોગાત્મક ના કોને કહેવાય, પ્રતિભાસ રૂપે કોને કહેવાય, એ સવાલ છે. એ જેને ઉપયોગ કરે, એ તો જેને ઉપયોગ કરે, સ્વને ઉપયોગ કરે તો સ્વ, અને પરને ઉપયોગ કરે તો પર. હા, તો બસ એ જ કહું છું, ઉપયોગ જ્યાં ઉપયોગ છે ત્યાં ઉપયોગ, જ્યાં લક્ષ છે ત્યાં ઉપયોગાત્મક છે. જ્યાં લક્ષ કરે તે ઉપયોગ. બરાબર છે, બરાબર છે, એ બરાબર છે. ઓકે, ચાલુ કરું છું. આવું મારું અરે સાંભળવા ન મળે, આ મનુષ્યપણું ચાલ્યું જાય છે. એની એક એક પળ. હા, હા, હા. જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વ્યવહાર જાણવો એવું સ્વરૂપ એનું છે. વ્યવહારને જાણે એવું જ એનું સ્વરૂપ છે. એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે છે. હા, હા, હા. સમજાણું કે એટલે સ્વને ના જાણે તો પરને જાણે ને, હા, સ્વને ના બરાબર. જાણે તો પરને જાણે. જ્યાં લક્ષ ત્યાં જાણે. હા, બરાબર. શાદવાદ મતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે. કુંદાચાર આદિ સંતો દિગંબર મુનિઓ જે આત્મજ્ઞાની અનુભવી ચારિત્રના, એવા શ્રી ગુરુઓનો આ ઉપદેશ છે કે જ્યાં સુધી આત્માને શુદ્ધ એનો વિષય દ્રવ્ય છે, પણ એની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી શુદ્ધની ન થાય ત્યાં સુધી તેને નીચલી દરજામાં વ્યવહાર આવે, અને વ્યવહાર આવે તે જાણમાં યોગ છે એમ જાણે.
આદરવા યોગ છે એમ છે નહીં. અમે બરાબર. ભાત કે નહીં, તમારા નીચેના ભાત તમારા છે. ઢોકળીનું શાક મૂકવાની છું તમારા. શ્યોર છો? નહીં મૂકું? નીતા તમે સાંજે ડેરીનું થોડું બાફવા નીતાને કહો કે ધીમે હા નીતા mute કરે. મ્યુટ કરો, મ્યુટ કરીને વાત કરો. કર સારું. ઓ જો આવો અપેક્ષાથી મત ભાવ સાત અપેક્ષા કહ્યું છે. વ્યવહારને સત્યાત કહ્યું એ અપેક્ષાથી કહ્યું છે એમ. મુખનો નિશ્ચય કરી અને એને દ્રષ્ટિ કરાવવા એને અસત્ય સત્ય અને કીધું અસત્ય બાકી શરત સત્યાત માનીને શુભ છોડી દે અને સદુપયોગ પ્રાપ્તિ થઈ નથી ભ્રષ્ટ થઈ જશે. ભેંસામાં તારી વાત આવી થોડી. મર્યાદાની નશા જ આવી છે. એક મિનિટ એ કઈ ભગવાન મસુરતની તે પેલા વાત કરતા હતા ને કે આપણે કેવળ જ્ઞાન તો થયું નથી. હા આપણે અજ્ઞાનતા સમજે આ બધી વાતો આપણને કેવી રીતે લાગુ પડે. હા હા આ બધી આ ભાવાર્થમાં વાત આવી બધી. હા 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 કીધું ને શ્રી ગુરુનો ઉપદેશ, શાસ્ત્રોનો હા હા ઉપદેશ, હા રાઈટ રાઈટ એ બધું અહીંયા આવ્યું એટલે આપણે બારમી કથા આપણે કામમાં આવી એમ. અચ્છા ઓકે હોય કે છે માટે આવું થાય છે એમ નથી. હા 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 વસ્તુનું સ્વરૂપની સ્થિતિ જ આવી જતી છે. હા હા કે પૂર્ણ સ્વરૂપને જાણે ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન થાય. તે જ કાળે તેને તે પર્યાયમાં રાગ આદિ બાકી છે તેનું પણ જ્ઞાન થાય જાય. સમજાણું કાંઈ એને જાણેલો પ્રયોજનવાન કહ્યું. બાકી તો 320 ને 19 ગાથામાં તેમ લીધું કે ધર્મી જીવને આત્મજ્ઞાન થયું અને જ્ઞાયક ભાવ છે એ આવ્યો એ તો એ ઉદયને પણ જાણે આ વ્યવહારને જાણે નિઝરાને પણ જાણે હા 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 બંધને પણ જાણે મોક્ષને પણ જાણે. એ તો જાણનાર ચૈતન મૂર્તિ જ્ઞાયક રસ છે. એ તો બેયને જાણે 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 નિદ્રા કરે ને ઉદય કરે ને ક્ષુપ. હા 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 એવું ક્યાં છે? જાણનાર ભગવાન જ્ઞાયકમાં એવું ક્યાં છે? એ તો બંધને જાણે મોક્ષને જાણે બંધને કરે મોક્ષને કરે એમ નહીં. હા 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 વસ્તુ છે એ પોતે પર્યાયને કરે બંધની પર્યાય મોક્ષની કરે એમ નથી. થાય છે તેને સ્વપર પ્રકાશ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક તો ધ્રુવ છે પણ તેનું જે જ્ઞાન થયું છે સ્વપર પ્રકાશ તેમાં એને જાણે છે. હા હા એવું જ વસ્તુનું વાસ્તવિક વસ્તુ સ્વરૂપ છે એવું ભગવાને કહ્યું. હા હા એ અર્થનું કળશ્રુ કાવ્ય ટીકાકાર કહે છે. 5મી ચોથું છે ને ઓલું કોઈ રહી ગયું. ઉભય નય વિરોધુંસિની સાત પદાંકે જેન વચસી રમંતે એ સ્વયં વાંત મોહા સપદી સમય સારમ તે પરમ જ્યોતિ ઉચ્ચે અનવનય પક્ષ અક્ષુણ વિષંતમેવ. ઉભય નય વિરોધ
નિશ્ચય ને વ્યવહાર બે નોયુને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. શું કે છે? નિશ્ચય નહીં છે ને વ્યવહાર છે એ બે પડ્યા માટે બેનો વિષય વિરોધ છે. નિશ્ચયનો વિષય ટિકાવ છે, વ્યવહારનો વિષય વર્તમાન છે. બે નહીં જ વિરોધ છે. વિરોધ ન હોય તો બે પડે નહીં. બે ટિકાવને જાણે કે બે પર્યાયને જાણે તો બે ઉપાધિને માને બે તો એ નયના ભેદ બે પડ્યા ક્યાંથી? એક નય નિશ્ચય સ્વના ટિકાવને ઉપાધિ જાણે અને વ્યવહાર નહીં રાગ આદિને પર્યાય આદિને એ જાણે. જાણવાનું પણ એ તરીકે જાણે. કેમ કે બે નયનો વિષય બે નયો છે. નય એટલે જ્ઞાનનો અંશ અને તેનો વિષય બે છે ભિન્ન. નિશ્ચય નયનો વિષય છે ટિકાવ, વ્યવહાર નયનો વિષય છે વર્તમાન પર્યાય ને રાગ આદિ. અરે આવું શીખવું ને આવું એ કરતા ઈચ્છા મેં પડી ગયું. જસુભાઈ કરતા તો મીઠા મેળવું ગમ ઠાણાવું ઠાણ એક સ્થાનક થી બીજા સ્થાનક ને આ કૂચે આવે ને પછી ઉઠાડે ને ઠાણાવું ઠાણ નથી આવતું. ઈચ્છા પડી ગયું એક સ્થાન કે જીવો અહીંયાથી બીજે ઠેકાણું. એમ તો પોતાના અહીં લુગડા ઉપર ચડ્યો હોય તો બીજું ઉપાય ન મળે. એને એનું સ્થાન છે છોડીને આમ આમ છોડવાય. ઈચ્છા પડી ગયું કર્યું તો નહીં કર્યું આવે છે કે નહીં આવી ઠાણાઓ ઠાણું શંકર જીવે શ્વેતાંબરમાં આવે પેલો નંબર એમ તાણ બીજું તો ટીકું તો ત્રીજી ઈચ્છા નહીં ચોથું તો શું થઈ પાંચમો રોગ છઠ્ઠો કર્મી બનતે સાતમો નવો થયો કેમ સુજાન મંડી કર્યા થાય ને હાથ અમે તો 10 વર્ષની ઉંમરથી કર્યું સાંભળ્યું પાઠશાળા જૈન શાળામાં. નયોને વિષયના ભેદથી બે નયોના એક નિશ્ચય નય ને એક વ્યવહાર બેનો વિષય ભિન્ન છે. માટે બેનો વિષયમાં વિરોધ છે. બે નય જ વિરોધ વિષય વાળી છે. નિશ્ચય નયનો વિષય ભગવાન પૂર્ણાનંદનો નાદ અભેદ ત્રિકાળ છે. વ્યવહાર નયનો વિષય તેનો જ વર્તમાન અંશ અને રાગ એ વ્યવહાર નયનો વિષય છે. હવે બે નય ને એનો વળી વિષય ને એનો વિરોધ હું આથી ક્યાં બાપુ વસ્તુનું સ્વરૂપ એવું છે ભાઈ. જે જ્ઞાનનો અંશ ત્રિકાળને જાણે તેને નિશ્ચય કહીએ. જે જ્ઞાનનો અંશ વર્તમાનના પર્યાયના અંશને રાગને જાણે તેને વ્યવહાર કહીએ. વસ્તુ બે છે કે નહીં? ત્રિકાળે છે અને પર્યાય છે અને રાગે છે. મૂળ વાતની વાત ઘટી ગઈ અને ઉપરના ક્રિયાકાંડો મરી ગયા ઘૂસાઈને એમાં થઈ ગયા. ચીજ શું છે ને એના ભેદ શું નયના છે ને એ બે નય શું છે ને એનો વિષય શું છે ને બેનો વિરોધ શું છે. એ વસ્તુ છે ને ભગવાન આત્મા
પૂર્ણ શુદ્ધ ચૈતન ઘન અભેદ એક રૂપ એ તો નિશ્ચયનો વિષય છે અને તેનો જ એક વર્તમાન અંશ, ત્રિકાળ નહીં પણ વર્તમાન અંશ અને રાગ આદિ દ્વેષ આદિ સંકલ્પ એ વ્યવહાર નયનો વિષય એટલે વ્યવહાર તેને જાણે છે, નિશ્ચય આને જાણે છે. પરસ્પર વિરોધ છે. એ વિરોધને નાશ કરનારું શ્રાદ્ધ પદ અંક, શ્રાદ્ધ પદથી ચિહ્નિત લક્ષણ છે. અપેક્ષાથી કેવું જેનું લક્ષણ છે. ત્રિકાળને જાણે તે નિશ્ચય છે, વ્યવહાર પર્યાયને જાણે તે વ્યવહાર છે. એવું કથનચિત નિશ્ચય ને કથનચિત વ્યવહાર બેનું જ્ઞાન જીન વચન કરાવે છે. જીન વચન થી રમંતી જીન ભગવાનનું વચન વાણી તેમાં જે પુરુષો રમે છે. હવે આમાંથી લોકો એવું કાઢે છે કે જીન વચનમાં રમે છે એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, બે માં રમે છે. એમ કીધું ને જીન વચન તો બે એમ હોઈ શકે. તેથી કળશકાર ટીકાકારે જીન વચનમાં રમન તેનો અર્થ જ એ કર્યો છે કે જીન વચનમાં આત્મા ટીકાળી છે તે ઉપાધિ કયો છે તેમાં જે રમે. જીન વચન તો જડ છે, એમાં રમું છું. જીન વચનથી રમન તેમાં રમું છું. અને બીજી રીતે જીન વચને બે કયા છે નીચેની વાત, બે માં રમવું એ રીતે શું સમજાણું કાંઈ? એટલે સાત કથનથી ત્રિકાળી છે વસ્તુ, એ નિશ્ચય છે ને વર્તમાન પર્યાય કથન છે, અંશ છે વ્યવહાર. એમ કહીને ત્રિકાળીમાં રમવું એમ વચનમાં કહ્યું છે. ગુરુદેવને જે સામેવાળાનો સામનો કરવો પડતો હતો ને, આ એક વચન પણ હતું, જીન વચેસી રમંતે. જીનો વચેસી રમંતે કેવું છે એટલે તો કીધું ને કે તમે નિશ્ચયમાં પણ રમો ને વ્યવહારમાં પણ રમો. ચોખ્ખું કીધું છે, તમે કેમ ના પાડો છો? આવે ને એટલે જીન વચેસી રમંતે એમ કીધું છે, એનો અર્થ એમ નહીં કે તમે બંને નહીં માં રમો. નિશ્ચય ને ઉપાધ્યાય માનો ને વ્યવહાર ને વ્યવહાર તરીકે માનો, એને જીન વચેસી રમંતે કહેવાય. પણ એ લોકો કે ના, બંનેની વાત, બંને સરખા છે, બંને વાળો એમ. એના માટે પછી ગુરુદેવનો ખૂબ ખુલાસો કરવો પડે. એમ 12મી ગાથા વચ્ચે આવ્યું ને એવી રીતે આમાં પણ એવું છે. એમને લોકોનો બહુ સામનો કરવો પડે. ઓકે, આમાંથી એ કાઢે છે ઘણા. પણ આ કળશકારે તો ચોખ્ખું કહ્યું, જીન વચન સી રમંતી, કળશ ટીકાકાર. ચોથી આ શું છે? આ તો અસ્પાવ છે ને, અસ્પાવ છે. બહુ પાઉલ સાથે આવા ઓલામાં આવ્યું તો નથી આવ્યું. કાલે આવ્યું છે, નથી આવ્યું. કળશ ટીકા છે ને રાજમલની. ખાલી પૂંઠવા આવું એવું છે, પેલું પૂંઠવું હતું બીજું ફેરવી નાખ્યું છે. એના ગાથામાં અર્થમાં એ કહ્યું છે, જીન વચન સી રમંતી એટલે વિતરાગે જે પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઉપાધિ કહ્યું
એ જીન વચન છે. એને વાણીમાં રમવું નહીં, પણ જીન વચનમાં કહેલો જ આવો આત્મા. એમાં રમવું એમ જીન વચન થી રમન તેનો અર્થ છે. હવે એના 3 અર્થ કરે. એક તો કે જીન વચનમાં રમવું, તો વાણીમાં રમવું એ તો વસ્તુ છે નહીં. પછી બીજો કે જીન વચન ને 2 કયા છે, નીચે ને વ્યવહાર 2 રમવું. આ એક શબ્દમાંથી 3 અર્થ ઉભા થાય છે. શું કહ્યું કે જીન વચન થી રમંતે એટલે વાણીમાં રમવું. તો વાણીમાં રમવું હું, એ તો જડ વાણી તો જડ છે, ભાષા તો આવી છે. બીજો એમ કે જીન વચન એ તો 2 નહીં કયા છે, 2 માં રમવું એમ નથી, પણ 2 નહીં કયા છે એ 2 ને જાણવાની અપેક્ષા એ 2 એક છે, પણ આદરવાની અપેક્ષા એક ત્રિકાળ આદરણીય છે, વર્તમાન એ છે. આવું શું થાય? માણસ પોતાની કલ્પનાથી પોતાની જે વાત દ્રષ્ટિ પડીએ ને એ દ્રષ્ટિમાં લઈ જવા માંગે. એ જીન વચનમાં વર્તમાનના બધા આ કે છે. નિશ્ચય ને વ્યવહાર 2 કયા જવું માટે એનું આવ્યું. નિશ્ચય વ્યવહાર 2 નયોના વિષય ભેદથી પણ વિરોધ છે. વિરોધને નાશ કરનારું સાત પરથી જીન ભગવાનનું વચન છે. તેમાં કથનચિત નિશ્ચય ને કથનચિત વ્યવહાર 2 કયો છે, એમાં રમવું એમ કે છે. એમ નથી ભાઈ, 2 માં રમાય નહીં. રાગમાં રમે ને સ્વરૂપમાં રમે, 2 એક કેમ થાય? એટલે રમવાયું એવી ચીજ ત્રિકાળ છે, એને રમવું, એને ઉપાધિ કરીને ભગવાને ઉપાધિ કહ્યું, ત્યાં રમવાનું કહ્યું છે. કળશમાં છે પણ અહીં છે, ત્યાં છે. સમજાણું કાંઈ ઊંઠા કાંઠ ચડ્યા વસ્તુ કે બીજા એટલે આવું પૂછવાનું છે. કાંઠ કાલે કૌષ્ટિકા જોતી સવારમાં નહોતી, કોણ લઈ ગયું? કોઈ પૂંઠું ચડાવવા લઈ ગયેલા, કોઈ દિબાઈ નું લઈ જાય છે. દીકરી પૂંઠું ફેરવવા, પૂંઠું હતું ને લીધો શરીરનું સવારમાં. શું કહ્યું? આ સાત અપેક્ષા એ ભગવાનનું કથન. ત્રિકાળ છે તે સત્ય છે, વર્તમાન પર્યાય તે અસત્ય છે એમ કીધી, પણ એ અપેક્ષાથી કહ્યું. કેમ કે ત્રિકાળના સત્યનો આશ્રય લેતા સમ્યક થાય છે, માટે તેને સત્ય કહ્યું, અને આને આશ્રય થતો નથી માટે તેને અસત કહ્યું. પણ એ ગૌણ કરીને નથી એમ કહ્યું હતું, પર્યાય નથી એમ કરીને અસત કહ્યું છે, એમ નથી. નવરા ક્યાં આમાં કોણ? રવણું, ખાવું, પીવું, ભોવું મળીને જવું, ઢોરમાં પાછું થઈ જાઓ. હે અરે શું થાય બાપુ? ભલે 5-25 લાખ મળ્યા હોય, ધૂળ પર મરીને ઢોરમાં જવાના, પશુ થવાના. ધંધા એકલા આખો દીપ રવણું, ભોગ, પાપ, પાપ ને પાપ. ડગલે ને પગલે પાપ છે સંસારમાં. ધર્મ તો નથી પણ પુણ્ય નથી ત્યાં. અરે બાયડી સામું જોવું, છોકરા સામું જોવું, દુકાન સામું જોવું, દુકાનના નોકરો શું કામ કરે જોવું, અને મારે આ શું કરવાનું છે એ જોવું. એ માતા ખુદ પાપની હાલી.
થવાની પરંપરાથી અરે એને પુણ્યનો વખત મળે નહીં, જેમાં ગતિ કઈક મનુષ્ય કે દેવની મળે એવો વખત મળે નહીં. એને ધર્મનો વખત બાપુ એ તો બહુ અલૌકિક વાતું ભાઈ. એને તો વિકલ્પથી પણ પાર પ્રભુ. એ વિકલ્પ જે ગુણગુણીનો ભેદ વિકલ્પ પણ પ્રવૃત્તિથી પાર વસ્તુ છે. ત્યાં જાઉં એને કેટલી નિવૃત્તિ હોય બાપુ. જેને વિકલ્પ પણ બોજો લાગે એ બોજાનો ભાર કાઢી હળવી શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં દ્રષ્ટિ કરવી. આવો માર્ગ છે. દુનિયાએ બગાડી મારી નાખ્યો, વિતરાગ માર્ગ ને ચૂંટી નાખ્યો. શું કરે પ્રભુ બાપુ. એમ આ જીનવચન એમ અર્થ કરે છે કે નિશ્ચયમાં પણ રમવું ને વ્યવહાર પણ કરવો. જીનવચનમાં બે કયા છે ને એમ કેવો અર્થ કરે છે. અરે પ્રભુ જીન વચનમાં તો ત્રિકાળી જ્ઞાયક ને જ ઉપાધિ કર્યો છે અને પર્યાય ને રાગ ને તો એ કહ્યું છે. શું કહે છે? રજની કોઈ સાથે વાત કરતા લાગે છે. ચાલુ રાખું છું. પણ અસત્યાત્મ અર્થ કે છે પણ આશ્રય કરવા લાયક નથી એ અપેક્ષા છે ને. અસત કહીને છે એને અસત કીધી. પણ એ બે માં રમવું એ જન વચનમાં બે નય કઈ છે. વિતરાગે બે નય કઈ છે. બે માં રમવું એવો અર્થ નથી પ્રભુ અહીંયા. 29 એપ્રિલ 29 જીનવાણીમાં બે આવ્યું છે નિશ્ચય ને વ્યવહાર. બે માં રમવું એવો અર્થ ખરા પંડિતો ત્યારે. ભાઈ એમ નથી બાપુ. એ ઉપાધિ નહીં તો બે જાણવા લાયક છે કે નહીં? જાણવા લાયક બે છે કે નહીં? માટે બે આદરવા લાયક છે. જાણવા લાયક છે એક તો ઉપાધિ તરીકે જાણવા લાયક છે અને એક હે તરીકે જાણવા લાયક ની અપેક્ષા બે બરાબર છે. શું થાય ભાઈ? માથે ભગવાન રહ્યા નહીં, કેવળી રહ્યા નહીં, કેવળ જ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં. ભલે ભગવાન નો હોય પણ એ રહ્યું નહીં. અવધિ ને મન પડીએ જ્ઞાન જે પ્રત્યક્ષ આમાંને આમ થઈ જાય. ઓહો આ તો મારા મનની વાત જાણે છે ભાઈ. આમ તો એને એ રહ્યું નહીં. હવે આ શુદ્ધ જ્ઞાન દ્વારા ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને પકડવું એ વાત રહી છે. તે ખરેખર તો શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. આનંદની અપેક્ષા અનુભવની અપેક્ષા પ્રત્યક્ષ ભલે કહે. જેન વચન ભગવાનનું વચન વાણી તેમાં જે પુરુષો રમે છે આનું જીન વચન આવ્યું ને. પણ જીન વચનમાં કહેલી મુખ્યતા જે છે એનું વસ્તુ જે છે પૂર્ણ
સચ્ચિદાનંદનો નાદ પ્રભુ તે ઉપાધિ છે, એ આશ્રય કરવા લાયક છે, એ આદરણીય છે, અને એ જ જગતમાં મૂળ પ્રભુ પોતે છે. એવી વસ્તુમાં જે રમે છે, તેમાં પ્રીતિ સહિત અભ્યાસ કરે છે, તે પુરુષો પોતાની મેળા એક અન્ય કારણ વિના મિથ્યાત કર્મના ઉદયનું ભ્રમણ કરી એટલે કે શુદ્ધ ચૈતન સ્વભાવ છે ત્યાં અંદર રમે છે, એને મિથ્યાતનો ઉદય થતો જ નથી. એને મિથ્યાતને ભમી નાખ્યું એમ કહેવામાં આવે છે. વિશેષ કે છે. ઓકે, આપણે એક પેલા 11મી ના સવાલ જવાબ બાકી હતા. હા બાકી છે. મેં સુમન આપી દે હોસ્ટ. I think I might have to go also. So let me make you host. તો પછી મજા ન આવે. એકબીજાને ખબર મારે કોમનને ડોક્ટર પાસે લઈ જવાની છે હમણાં. અચ્છા. સ્ટુડન્ટ તો ઘટી જાય. ઓકે, એમાં તો હોસ્ટ. હા યા રેકોર્ડિંગ સ્ટોપ કરવું ચાલુ કોણ છે? ના ચાલુ રાખીએ. ચાલુ જ છે. ચલો આપણે રજની ત્યાં રોકેલા ને રજની તું હિતેશભાઈ ચોવટિયાને ઓળખે છે? હા, અને આમ બહુ એકદમ પરિચય નથી પણ જાણું. અમારે અહીંયા વસ્ત્રાપુરમાં એ આવ્યા છે અત્યારે, અષ્ટનિકા ચાલે છે ને, એટલે પણ એ બધું સરળતાથી સમજાવે છે. એટલે તારા જે પ્રશ્ન હોય છે ને કે કેવી રીતે આ એપ્રોચ કરવો ને શું ને, તો આપણે એમનું ગોઠવવું હોય તો ગોઠવી શકાય એવું છે. કેવી રીતે? એટલે એક મારી બેનપણી જે છે ને એને ખાસ છે, એટલે એ આપણા ઝૂમ પર આવે અને તારે સવાલ જે પૂછવો એ પૂછી શકે. એને ઝૂમ નું આપું હું. તમારા બેનપણી આવે કે હિતેશભાઈ આવે? હિતેશ આજે ગરજતો નાયક છે ને. હા મને ખબર છે. અને આમનું પોતાનું ગુંજતો નાયક છે. ગુંજતો નાયક નું પેલું છે ને, એમાં આમના બધા લેક્ચર આવે છે. કોણ? હા, હિતેશભાઈ પોતાના. એ ગુંજતો નાયક આવે છે. ગુંજતો નાયક નામનું શું છે? ઝૂમ છે શું છે? ના એટલે એના લેક્ચરો આમ સરળ હોય છે અને છતાંય સારા હોય છે. એટલે આપણો કઈક પ્રશ્ન હોય તો એ કરી દે. હા, તો આપણે હાઉ કેન વી કોન્ટેક્ટ હિમ, એટલે કઈ રીતે આવે? એટલે હું પૂછી જોઉં. આપણે આપણા ટાઈમમાં તો એમને વ્યાખ્યાન ચાલતું હોય. કારણ કે અત્યારે 8 થી 9 એ લોકોનું વ્યાખ્યાન ચાલતું હોય, પણ બીજો ટાઈમ જે તમને ને એને ફાવે એ રીતે આપણે કરી શકાય. ઓકે, વાત કરીએ આપણે. વિચારી જોજો. ઓકે, આજે 11મી ગાથાનો આપણે 3 સુધી પહોંચ્યા. 3 સુધી 4 નું છે. 11મી ગાથા પરનો સવાલ છે. આપણે છીએ કેટલા જણ? ઓલા જતા રહ્યા છે. ના છે 8 જણા છે. જેટલા થાય એટલા કરી કાઢીએ વસ્તુ. હા, જેટલા થાય એટલે. થોડો ટાઈમ છે આપણી પાસે. અમારે હમણાં નિમિષાઈ નથી 10 દિવસ, એ ભૂતાન ગઈ છે. અચ્છા. ઓકે, ચલો સાચું કે ખોટું બતાવો. વિષય કરે છે, લક્ષમાં લે છે. વિષય કરે છે અર્થાત લક્ષમાં છે. સાચું છે. બરાબર છે બધાને? હા. ઓકે, ચાલો પછી કોઈ પણ પ્રયોજનના વશે વસ્તુના સ્વરૂપને મુખ્ય ગૌણ કરીને કહેવું તે યોગ્ય નથી. કોઈ પણ પ્રયોજનના વશે વસ્તુના સ્વરૂપને મુખ્ય ગૌણ કરીને કહેવું તે યોગ્ય નથી. ખોટું છે. ખોટું છે. બોલો બીજા બધા બોલજો. બીજું કોણ છે? રંજનબેન લાગે છે. બતાવો કોણ? હું છું ને. નીતા છે. બીજું કોણ છે? 18 જણા છે. જ્યોતિબેન છે. રંજનબેન છે. જ્યોતિબેન,
કોણ છે? મહેશ ગુસ્સે તો નીકળી ગયો. ઓકે, મહેશ કઈ નહીં, મહેશ હશે ત્યારે કરીશું. એવું હવે રાખવું છે. આવતી વખતે પહેલું આ લઈ લઈશું. પછી પહેલા ઓછા હોય છે ને એટલે આપણે નથી લેતા. પછી પ્રવચન પૂરું નહીં થાય. પછી આપણે પહેલા જો કરશું ને પછી પ્રવચન પૂરું નહીં થાય. હા હા હા, એ વાત બીજાનું છે. પ્રવચન પૂરું નહીં થાય. અત્યારે કેટલા છે? બહુ છે. આના પછી 12મી ગાથા પણ છે. આના પછી સવાલ જવાબ આપણે માટે તો કરવામાં કોઈ વાંધો નથી, આપણે તો કરી કાઢીએ. હા, કઈ કાઢો. કરવું હોય. બોલો. બોલો શું પણ સવાલ ખોલ તો એટલે ખરો. અમને નીતા કરવું નથી છે? દેખાતું. નીતા અને રંજનબેન 2 જણા છે. બીજું કોઈ રંજનબેન છે ને? હા હા, મને એવું છે? સવાલ હા, જવાબ ચાલો, દેખાતા નથી. ના ના નથી દેખાતું. તમે કહો તો કરીએ. હા, 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 કરી કરીએ, કાઢીએ. કહો તો કરીએ. કરીએ. હા, કરીએ. ઓકે. Sorry. હા, ચલો. નંબર 3, નિશ્ચય તે મુખ્ય અને મુખ્ય તે નિશ્ચય. આ બે કથનમાં કઈ ફેર નથી. બહુ ફેર છે, ખોટું છે. બરાબર. નિશ્ચય તે મુખ્ય બરાબર છે. મુખ્ય તે નિશ્ચય ન હોય એટલે મતલબ નહીં આમાં નહીં. પણ વાક્ય બે મુખ્ય તે છે, નિશ્ચય. બેમાં મુખ્ય તે નિશ્ચય એ સાચું છે. ભલે આ તો આપણે ખોટું છે જવાબ, પણ એટલે આનું સાચું કહ્યું તો નિશ્ચય તો મુખ્ય નહીં, મુખ્ય તે નિશ્ચય. હા, ત્રિકાળી તે મુખ્ય તે નિશ્ચય. બરાબર. નિશ્ચય તો મુખ્ય નહીં. ઓકે. 4, જીનવાણી કથિત વ્યવહારનું ફળ સંસાર ન હોઈ શકે. ખોટું. 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 ઓકે. અજ્ઞાનીની પ્રતિકૂળતા ટાણે સહન કરવાની દશાને પરિસહ કહે છે. ખોટું. 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 શાસ્ત્રમાં વર્ણવેલા વ્રત તપ આદિ વ્યવહાર રૂપ અજ્ઞાનીના આચરણને વ્યવહારાભાસ કહે છે. સાચું. શાસ્ત્રમાં સાચું. વર્ણવેલા વ્રત તપ આદિ વ્યવહાર રૂપ અજ્ઞાનીના આચરણને વ્યવહારાભાસ કહે છે. બરાબર છે? બરાબર. સાચું. સાચું. હા. કારણ કે એને નિશ્ચય નથી. હા. હા. ઓકે. 7, શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી. અર્થાત શુદ્ધ ચૈતન્ય વસ્તુનો આશ્રય કોઈ દિવસ કર્યો નથી. સાચું. સાચું કે ખોટું? સાચું. 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 હા. ચલો. આપણે ખૂબ શાસ્ત્રો વાંચીએ, ખૂબ સાંભળીએ, તેનું ફળ વિકલ્પ છે અને વિકલ્પનું ફળ બંધન છે. સાચું. 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 ઓકે. વ્યવહારનો વિષય વ્યવહારથી છે તે છે એ અપેક્ષા એની શ્રદ્ધા કરવી જોઈએ. વ્યવહારનો વિષય વ્યવહારથી છે તે છે એ અપેક્ષાએ તેની શ્રદ્ધા કરવી જોઈએ. સાચું. સાચું. વ્યવહારની શ્રદ્ધા ન કર. શ્રદ્ધા નહીં, એટલે એ શ્રદ્ધા નહીં. શ્રદ્ધા કરવી જોઈએ કે વ્યવહાર છે એ શ્રદ્ધા કરવી જોઈએ. કહેવાનો મતલબ એમ છે. હા અને હા, એ શ્રદ્ધા રીતે બરાબર. ઓકે. વ્યવહારથી વ્યવહાર પૂજ્ય છે, માટે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ પૂજારૂપ વ્યવહાર યોગ્ય છે. સાચું. 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 હા. ઓકે. હા. બરાબર. બરાબર. દ્રવ્ય ગુણ અને પર્યાય એ ત્રણેય સ્વની અપેક્ષાએ નિશ્ચય છે. સાચું. બરાબર. સાચું. બરાબર. હા. મિથ્યાત્વ સહિત રાગની મંદતાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે. કયો રાગ? સાચું. કયો મિથ્યાત્વ. રાગ? શુભ કે અશુભ? ફરીથી વાંચો. મિથ્યાત્વ સહિત રાગની મંદતાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે. ગમે તે હોય, રાગ કે અશુભ નહીં, રાગની સાચું. શુભ રાગની મંદતાથી. રાગની બરાબર મંદતા છે. એટલે શુભ રાગ. બરાબર છે. રાગની મંદતા એટલે શુભ હા. રાગ. સાચું. 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 બરાબર. પાપાનું સાચું. બંધ. હા. ઓકે. પર્યાય તો માત્ર એક સમયની જ છે.
તે આપણા સ્થૂળ ઉપયોગમાં આવી શકતી નથી, માટે આપણે પર્યાય દ્રષ્ટિ નથી. ખોટું. એવું ખોટું 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 છે. ખોટું છે. ઓકે. આપણી દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ પર નથી, માટે આપણે પર્યાય દ્રષ્ટિ છીએ. આપણી દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ પર નથી, માટે આપણે પર્યાય દ્રષ્ટિ છીએ. સાચું. ના, કેમ આપણે પણ આપણી જ્ઞાની હોય તો એની ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય સભા પર ન હોય અને પર્યાય પર હોય તો એને આપણે પર્યાય દ્રષ્ટિ ન કહીએ. એટલે સવાલ એટલે અહીંયા છે કે આપણે પર્યાય દ્રષ્ટિ કઈ રીતે છીએ? પેલા કીધું ને કે કે આપણો દ્રવ્ય દ્રષ્ટિ થઈ જ નથી તો આપણે પર્યાય દ્રષ્ટિ. હા, તો અહીંયા એમ કેવું છે આગળમાં શું થયું? પર્યાય એક સમય છે, માટે આપણા સ્થૂળ ઉપયોગમાં આવતું નથી, માટે આપણે પર્યાય દ્રષ્ટિ છીએ એમ નહીં, પણ આપણી એમ દ્રષ્ટિ નહીં. દ્રવ્ય સ્વભાવ પર નથી, માટે આપણે પર્યાય બરાબર દ્રષ્ટિ છીએ. બરાબર છે. બરાબર? એટલે આ સાચું છે. ચોથું સાચું છે. હા, બરાબર. ઓકે. 15. જીનવાણીમાં વ્યવહાર કરતા નિશ્ચયનો ઉપદેશ વધારે કરવામાં આવ્યો છે. ખોટું. 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 બરાબર. બરાબર 5. હસ્તાવલંબ નો અર્થ નિમિત્ત અથવા સહાયક થાય છે. હા, એ બરાબર. કારણ કે એટલે જ જીનવાણીમાં એનો આટલો બધો ઉપયોગ થયો છે. કારણ કે નિમિત્ત અથવા સહાયક બેઉ રીતે કામ આવી શકે. બધાને લાગે છે બરાબર? હા ઓકે. ચલો 2. મોક્ષમાર્ગ પ્રકાશકમાં દ્રવ્ય ગુણ પર્યાયના અભેદને વસ્તુ કહી છે. અહીં ત્રિકાળને અભેદ તથા પર્યાયને ભેદરૂપ કહી છે. આમ આ બંને કથનમાં વિરોધ છે, તે યોગ્ય નથી. પરિવાર વાંચન. મોક્ષમાર્ગ પ્રકાશકમાં દ્રવ્ય હા. ગુણ પર્યાય ના અભેદને વસ્તુ કહી છે. એના 3 ને 3 ભેગા થાય એને અભેદ વસ્તુ કહી છે. અહીં ત્રિકાળને અભેદ અને પર્યાયને ભેદરૂપ કહી છે. આમ આ બંને કથનમાં વિરોધ છે, તે યોગ્ય નથી. ના, કથન ના, દરેક એમની બરાબર. પોતપોતાની દ્રષ્ટિએ સાચું છે. સાચું છે. બરાબર છે. કથન હા. અપેક્ષા છે. હા સાચું છે. એટલે વિરોધ નથી. એટલે વિરોધ યોગ્ય નથી એવું બરાબર નથી. હા સમયસાર ગાથા 16 દર્શન જ્ઞાન ચારિત્રને સેવવા એમ કહ્યું છે. અહીં તે ભેદોનો નિષેધ કર્યો છે. આમ આ બંને કથનમાં વિરોધ નથી, વિરોધ છે, તે વિરોધ છે. યોગ્ય નથી. સમયસાર ગાથા 16 દર્શન જ્ઞાન ચારિત્રને સેવવા એમ કહ્યું છે. અહીં તે ભેદોને નિષેધ કર્યો છે, તે ભેદોનો નિષેધ કર્યો છે. આમ આ બંને કથનમાં વિરોધ છે, તે યોગ્ય નથી. આમ તો બેઉ કથન સાચા છે પણ એને એક્સપ્લેન કેવી રીતે કરવા? કારણ કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિ અથવા તો સમ્યક દર્શન તો એવું એ જ જે સમ્યક દ્રષ્ટિ થાય છે એને તો એનો અનુભવ થાય છે, પછી અભેદ તરીકે પોતાના આત્મામાં શ્રદ્ધા કરે પણ એને આનું જ્ઞાન થાય છે તો જ એમાં એટલે એ બરાબર છે. એમને બીજા સેવા કોઈને યોગ્ય નથી. આ બરાબર છે. એટલે ટૂંકમાં દર્શન જ્ઞાન ચારિત્રને સેવવા એમ કહ્યું છે 16મી ગાથામાં, પણ દર્શનને જ્ઞાનને અને ચારિત્રને જુદા જુદા સેવા એમ નથી કીધું. હા એ બરાબર. બંનેના છે. અભેદ છે. હા હા એટલે ભેદ. હા એટલે બંને કથનમાં વિરોધ નથી. હા હા બરાબર એટલે એટલે આ જે છે એ બરાબર નથી. આ સેન્ટેન્સ બરાબર નથી. હા બરાબર બરાબર નથી. 4. ગ્રહણ કરવું અર્થાત જાણવું. સાચું છે. સેમ. જાણવું. ઓકે. વ્યવહારમાં મગ્ન જીવને નિશ્ચય સમ્યક દર્શન રૂપ ધર્મની શરૂઆત થતી જ નથી, શરૂઆત જ થતી નથી. સાચું. વ્યવહારમાં મગ્ન જીવને નિશ્ચય સમ્યક દર્શન રૂપ ધર્મની શરૂઆત. સાચું છે. બરાબર. હા સાચું. આપણે જે જોડકા જોડેલા ને આનું વધારાનું છે આ. એટલે આગળ જોડાકા હતા ને આનું વધારાનું જોડકા છે. હા શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં, ડાબી બાજુ. અને જમણી બાજુ
વ્યવહાર સોરી વર્તમાન પર્યાય, ક્ષણિક અવસ્થા, પુણ્ય પાપના અનેક ભાવો ભેદો, અને બીજું છે ત્રિકાળી સહજ એકાકાર રૂપ નિત્ય જ્ઞાન. ક્રોસમાં 10 અને 1, 9 અને 2. બરાબર. પછી એ રીતે શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં. એકમાં અનેક પ્રકાર ને બીજામાં એક જ પ્રકાર. Opposite. એક જ પ્રકાર. 11 B, શુદ્ધમાં એક જ પ્રકાર. 12 A. ઓકે. આ 11 ભૂતાર્થ અને અભૂતાર્થ, અને આપણો અવિદ્યમાન, અસત્ય, ઉપેક્ષા કરવા યોગ્ય અસત પર્યાય પદાર્થ, અને વિદ્યમાન સત્ય, આશ્રય કરવા યોગ્ય સત્ય પદાર્થ. 13 અને 2. સામ સામે 14 અને 2. અવિદ્યમાન. બરાબર. તો બધા પાસ થઈ ગયા એકદમ. 12મી કા તો મહેશ આવે પછી કરશું. 12મી કા તો મહેશ આવે ત્યાં પછી કરશું. સર જીનવાણી. હાજી. હા. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ હારતી આત્માથી ભવ સાગર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી ગયા. દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાય ગજાવન હારા, વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો, સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણ કીર્તન ગાતા, સ્થળ સ્થળમાં ભગવાન તારા સંભળાતા, કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાબ, કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાબ. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी मात को वंदना सतबार है, वंदना सतबार है. બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. દ્વાદશાંગ જીનવાણી માત નો જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય હો. રેકોર્ડિંગ બંધ કરું છું.